આણંદના ડભો ખાતે ચરોતર રાજપૂત સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં કરોડપતિ પરિવારના લગ્નને પણ ઝાંખા પાડી દે તેવા સમૂહ લગ્નનું ભપકાદાર આયોજન કરી એક સાથે 29 દીકરીઓને 29 લાખ રૂપિયાનું કરિયાવર આપી કન્યાદાન કરી દીકરીઓને વિદાય આપી હતી। ત્યારે સંતો અને સમાજના આગેવાનોએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। વિવિધ સમાજના સમૂહ લગ્ન સમારોહ યોજાતા હોય છે, પરંતુ શ્રી ચરોતર રાજપૂત સમાજ દ્વારા સમાજની 29 દીકરીઓને કરોડપતિ પરિવારની દીકરીના લગ્ન જેવા જ ભપકાદાર લગ્ન સમારોહ યોજી એક સાથે સમાજની 29 દીકરીઓને 29 લાખ રૂપિયાનું કરિયાવર આપી કન્યાદાન કર્યું હતું, જેમાં ગંગા સ્વરૂપ અરુણાબા ભૂપતસિંહ વાઘેલા અને ગંગા સ્વરૂપ સંગીતાબા અનિરુદ્ધસિંહ ઝાલા પરિવાર દાન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે મેલડી ધામના રાજુભાઈ ભુવાજી, મહંત કિશોરદાસજી, શ્રી સિદ્ધુબાપુ, રાજપૂત સમાજ સંકલન સમિતિના પ્રમુખ રમજુભાઈ જાડેજા, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, ધારાસભ્ય વિપુલભાઈ પટેલ સહિત રાજકીય અને સામાજિક આગેવાનોએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। કરોડપતિ પરિવારના લગ્નને પણ ઝાંખા પાડી દે તેવું સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભવ્ય મંડપને એન્ટ્રી, ભવ્ય કેટરર્સ, ભવ્ય ભોજન મેનુ, ભવ્ય સ્ટેજ અને સાથે ગાયક કલાકારોએ રમઝટ બોલાવી હતી। પ્રોફેશનલ ઇવેન્ટ મેનેજમેન્ટને પણ ઝાંખું પાડી દે તેવું ભવ્ય આયોજન સમાજના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું। લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, શું છે સમગ્ર વિગતો? સમગ્ર વિગતોમાં એવું છે કે ચરોતર રાજપૂત સમાજની સ્થાપના 2006માં થયેલી અને એ વખતે અમારા સમાજના અગ્રગણ્ય પ્રમુખ શ્રી અર્જુનસિંહજી મહેડા સાહેબે આની શરૂઆત કરેલી। ત્યાર પછી તેના ઉપપ્રમુખ અને વજુભા ઝાલા સાહેબ એના કોષાધ્યક્ષ છે, ભગવાનસિંહ ફતેહસિંહ રાવલજી ખંભોળજ, દીપેશસિંહ મહેડા મલાતજ, ઘનશ્યામસિંહ મંડોડા અને વિજયસિંહ મેડા સાહેબ, આ બધાએ આગેવાનોએ ખૂબ જ તનતોડ મહેનત કરી અને આજના દાતા શ્રી શક્તિસિંહજી વાઘેલા અમારા આજના મુખ્ય દાતા છે અને તેઓએ ખૂબ તન, મન અને ધનથી અમારા સમાજને સમર્પિત થઈ અને અમારી 29 દીકરીઓનું આજે સમૂહ લગ્ન થવા જઈ રહ્યું છે। આ સમૂહ લગ્નમાં અમારો સમાજ એકત્રિત થાય, સમાજના સામાન્ય વર્ગના તમામ દીકરા દીકરીઓને અમારાથી મદદ થાય એ ભાવનાથી અમે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે। આ સમૂહ લગ્ન પાછળ અમારો એક જ ઉદ્દેશ છે કે સમાજ એક સાથે રહી અને સમાજ એકબીજાને મદદરૂપ થાય અને નાના મોટા કોઈ પણ બી ભેદભાવ ભૂલી અને સમાજને મદદરૂપ થવું એ જ અમારો અભિગમ છે। જય માતાજી, અસ્તુ। જય માતાજી। હું રમજુભાઈ જાડેજા, રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિનો મુખ્ય સંકલન કરતા। આજરોજ ચરોતર રાજપૂત સમાજ આયોજિત 17મા સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું। મારી જાતને ધન્યવાદ સમજું છું।
સમૂહ લગ્ન એવું કામ છે, એવું સેવાનું કામ છે કે બીજાના પરમાર્થ માટે કામ કરવાનું છે અને 17 વર્ષથી આ કામ થઈ રહ્યું છે. એટલે સમગ્ર ટીમ, ચરોતર રાજપૂત સમાજની સમગ્ર ટીમ, દાતાશ્રીઓ અને જે વરઘોડિયાઓ છે એના પરિવાર બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને દર વર્ષે આના દાતા મળતા રહે છે. આવતા વર્ષ માટે આદરણીય છે જીતેન્દ્રસિંહ રાઠોડ સાહેબનું મેં સાંભળ્યું છે. એ પણ એક બહુ દાતા પરિવાર ગુજરાતમાં જાણીતો છે. એટલે દીપેશસિંહ મેડા અને લાલસિંહજી વડોદિયા, જસુભા બાપુ અને અન્ય આખી ટીમ છે, બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને બહુ સારી રીતે સમૂહ લગ્નનું આયોજન થયું છે. સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય માતાજી. એ શું કહેશો? આજે ચરોતર રાજપૂત સમાજ જયારે એનો 19મો સમૂહ લગ્નોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે એના યજમાન દાતા ગણગસ્વ અમારા મોટાબેન અરુણાબા વાઘેલા અને એમના દીકરીબા સંગીતાબા ઝાલા ના પરિવાર તરફથી આ આખા સમૂહ લગ્નનું જે આયોજન થયું છે એ ચરોતર રાજપૂત સમાજની એક આન શાન બાનમાં એક વધારો કર્યો છે. આ એક વાઘેલા પરિવાર, સ્વર્ગસ્થ વાઘેલા પરિવાર અને ઝાલા પરિવારે આજે આખું સમૂહ લગ્ન નું જે આયોજન કર્યું છે એનાથી એક સમાજમાં